દંતકથાઓ ઉપર આધારિત છે. પણ ખાસ તો એવું એમ કે છે કે લતીફ નામના એક ખોજા હતા. એ ખોજાના છોકરા ઉપરથી લતીપુર નામ પડેલું છે. એટલા બધા વ્યવસ્થિત મીન માણસો હતા. અને પંડ્યા કુટુંબે આ ગામનું તોરણ પાડ્યું. પંડ્યા કુટુંબે. પંડ્યા એટલે આપણા મનસુખભાઈ મીઠાઈવાળા. હા, એ પંડ્યા બરાબર છે. અને આ પાડિયા, આપણા પાડિયાનો ઇતિહાસ શું? પાડિયા તો જાડેજા કુટુંબ અને દેદા કુટુંબ અને આ જે ભોજરમોરીમાં જે ખપી ગયા ને એમાં કિહોર કુટુંબ આવે અમારા બોરીચા સમાજનું, અને એના પાડિયા છે આ. બરાબર. ભોજરમોરીમાં. અને આપણા મંદિર વિશે? આ મંદિર જે રહ્યું ને એ લતીપુરની સ્થાપના પહેલાનું મંદિર છે. આ જે સરમરિયા દાદાનું મંદિર છે, વર્ષો પહેલાથી. એક એ વખતે એમ કહે છે, મેં તો જે દંતકથા એના પૂજારી પાસેથી સાંભળી આવી કે આપણે જેમ જુદી જુદી જાતના વ્યક્તિઓ માગવા આવતા હોય એમ આ જે નાગમગા કીએ એવા સમાજના લોકો આવતા, અને એનું આ મંદિર હતું. અને આ મંદિરની લોકવાયકા તો એવી છે કે અગાઉના વખતમાં આજુબાજુમાંથી કોઈ સરપદંશ થતો અને સ્વાભાવિક રીતે અહીંયા સુધી દર્શન કરવા આવતા તો એને ઝેર ઉતરી જતું. અને આજની તારીખમાં પણ લગભગ મોટા બાજુના આજુબાજુના લોકો માને છે. અને દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અને વિશાળ સંખ્યામાં મેળો ભરાય છે. સરસ. દેવાનંદભાઈ, તમારો